તાલુકામાં સતત 3 દિવસથી વેપારીઓ અને ખેડૂતોએ કંબોઈ ચોકડી અને થરા ખાતે બંધ પાળીને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે વિરોધ નોંધાવ્યો. મળતી માહિતી પ્રમાણે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1/1/2025ના રોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી એક નવા થરાદ જિલ્લાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં લોકોએ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું 6257 કિલોમીટર સુધીનું અંતર છે. ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના 6 તાલુકાઓ છે, જેનું અંતર 4486 કિલોમીટર જેટલું છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે કાંકરેજ તાલુકામાં સાર્વત્રિક રીતે ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને સૌપ્રથમ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સર્જણ બંધ પાળીને કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને શિહોરી વેપારીઓ અને ખેડૂતો સહિત અનેક રાજકીય આગેવાનો દ્વારા કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે માંગ કરાઈ હતી. ત્યારે હવે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પણ વેપારીઓ અને ખેડૂતોએ સજ્જડ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પર બંધના એલાનમાં નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ અને કંબોઈ ગામના મનોહરસિંહ સોલંકી, ગોપાલસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને પત્ર લખીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. જોકે હવે કાંકરેજ તાલુકાના યુવા ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ભૂપતાજી મકવાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વિનાજી ઠાકોર, પૂર્વ થરા નગરપાલિકા પ્રમુખ પૂરણસિંહ વાઘેલા અને પૂર્વ કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ વાઘેલા સાથે મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા અને તાણા રોડ ઉપર આવેલા શ્રી બહુચર માતાના મંદિરમાં એક બેઠક યોજીને કોઈપણ પ્રકારના રાજકીય રાગદ્વેષ વિના કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી આશા સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી વાત કરી હતી. અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ હવે જેમ બને તેમ જલ્દીથી કાંકરેજ તાલુકાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે આગળની કાર્યવાહી કરવા માટે કહ્યું હોવાનું મીડિયા સાથે વાતચીત કરતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કહ્યું હતું. ત્યારે હવે કાંકરેજ તાલુકાની પ્રજા કોઈ પણ ભોગે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. ત્યારે હવે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ત્યારે હવે થરાદ જિલ્લામાંથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની રહી છે. દિવસે દિવસે લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે રાજકીય પક્ષોના નેતાઓ પણ કાંકરેજ તાલુકા પ્રજાને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. સૌપ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી. તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાંકરેજ તાલુકાને જે અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી. આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જડબે સરાક સ્વયંભૂ બંધ રાખ્યું છે. એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો, થરા વેપારીઓ, તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે? અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે, સરકાર માંગ નહીં સ્વીકારે તો શું? અત્યારે બંધનું એલાન આપ્યું છે. અમે 1-2 દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું, લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે. એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે, માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે.